ગીતાજી કબાટમાં મૂક્યા જેવું કહેવાય. કબાટમાં આખી આખી ગીતાજી પૂઠા હોતી પડી હોય તો કબાટનો ઉધાર થાય. એને પાટી કરેલી જો ને અંદર પડી હોય અનુકરણ ન થાય તો રાજ કહે એના ચરણોમાં તમે પાપ જ્યાં કરો સંકલ્પો બહુ છે તમે પાપથી ડરો. સંકલ્પો એવા હું છે તમે પાપથી ડરો. સંકલ્પો એવા હું છે તમે પાપથી. આ જે શ્રદ્ધાનો વિષય છે. રાજ કહે એના ચરણોમાં તમે પાપ જ્યાં ધરો પછી સંકલ્પો એવા હોય છે કે તમે પાપથી ડરો. શ્રદ્ધા હોય ભોળપણ હોય અને ભોળા એટલે ભગવાન કૃષ્ણ ભળવારોની હારે ગાયું ચારી છે દ્વારકાધીશ. અને છેલ્લે ત્યાંથી નીકળ્યા તઈ એટલું કીધું ગોકુળ તજી મથુરા તજી અને સાગર કિનારે જઈ વસ્યા ત્યાં પણ પ્રભુને મારવા જોધા જરાસંધના ગયા. અને ભગવાન કૃષ્ણ કનૈયા હાલતા થયા ગોકુળ મથુરામાંથી ભળવારુને ને આયરુને કીધું કે હાલો તમને હારી હોનાની દ્વારકા ને એ સોરઠની ધરતી લીલુડી તમને ત્યાં લઈ જવા છે. ત્યાંથી હાલતા થયા. હાલતા હાલતા બહુ ઉકળતા રણ આડા આવ્યા ને તરિયા થયા ને ભળવારું રણ વટી અને મસુ કાંઠો આવ્યો અને ઝાલાવાડ ને બધું આવ્યું. અને ભળવારું હાથમાં ડાંગ લીધી કે હવે અહીંથી એક ડગલું આગળ નથી આવ્યું. દ્વારકાધીશ કરાવો હું કે દ્વારકાધીશ બનું તમે ત્યાંના બધાય હે મોજ કરજો હોનાની દ્વારકાના રાજમાં તમને રહેવા દઈશ. કે એક ડગલું અમારા અહીંથી ભળવારું કે હાલવું નથી. ભળવારું નાયરું કીધું પછી કે સમજતા નથી તમને બુદ્ધિ છે કે નહીં. તઈ ભળવારું એમ ગોબા આધેર કરીને એટલું કીધું કે હવે એક ગોબા ભેગો પાડી નાખી જરાય હાલતો થયો. અને ગાયડું બબે કટકા કાઢ્યો. અને ભગવાન કૃષ્ણે પછી કીધું કાંઈ વાંધો નહીં આપણા લેણ દેણ અહીં હોતી જઈશે. બધા એને કહેતો ગયો કે હે ભળવારું હે આહીરો હે માલધારીઓ એટલું યાદ રાખજો હું દ્વારકાધીશ બોલું છું કનૈયો બોલું છું અખિલ બ્રહ્માંડનો માલિક બોલું છું. કોઈ પણ માલધારી ભળવાર કે આહિર દુનિયાના પડમાં પછી બકરા ચારતો હોય ગાયું ચારતો હોય કે નાનો ગરીબ માણસ હોય કે મજૂરી કરતો હોય પણ એનો સત છે એનામાં એનું ચારિત્ર હારું હોય છે અને એને વિશ્વાસ હોય. અને જેથી મને હાથ પુકાર કરે અને જો અડધે હાથે જો ન આવું તો હું કૃષ્ણ કનૈયો બોલ્યો ન બોલ્યો ભલા માણસ હું દ્વારકાધીશ ભલે થઈ ગયો હોઉં પણ દુનિયામાં જેથી ભળવારું ને જેથી માલધારીને જરૂર પડી છે અને મને પડકારો કરી છે તે હું આવીને હાજર ઊભો રહીશ. આ એને બોલ દીધા છે અને એને વાલા હતા એટલા માટે આહીરો અને ભળવારો માલધારીઓ પોતે દ્વારકાધીશ ને પાર્થ અર્જુન કે પછી તો એને મહાભારત કરવું હતું. પણ કહેવાનો અર્થ મારો એ છે કે શ્રદ્ધાનો હો વિષય પછી પુરાવાની શી જરૂર છે. આ બધું શ્રદ્ધા હોય તો મળે. અત્યારે તમે બાપાના સાનિધ્યમાં બેઠા છો તમે જે કલ્પના કરો એ થાય. આમાં શંકા ન હોય વડીલોને ખબર હોય. આમાં શ્રદ્ધા જોઈ જે તમે કલ્પના કરો કે આ થાય તમે આજ કરો કે આ મારું કામ થઈ જવું જોઈએ બાપા પછી એમાં શંકા નહીં કરવાની કે આ ન થાય થાય જ. પણ ઈચ્છા હારી કરાય કલ્પના હારી કરાય ને હું ઘણા કલ્પના જ હારી ન આવે. એનો એક દાખલો તમને દઉં. અત્યારે તમે કલ્પપુરુષ નીચે બેઠા છો. આ કલ્પપુરુષ કહેવાય. કલ્પપુરુષ એટલે વડીલોને ખબર હોય કે કલ્પપુરુષનો ઝાડ નીચે જઈને કોઈ બેહે સ્વર્ગમાં હોય અહીંયા તો ન હોય. જે કલ્પના કરે એ આવીને ઊભું રહે. બોલો જે કલ્પના કરે કે આ થઈ જાય એટલે એ થાય. તો અત્યારે કલ્પપુરુષ નીચે છો એક જણો કલ્પપુરુષ નીચે જઈને બેહી ગયો. હરેશભાઈ કલ્પપુરુષ નીચે જઈને એક જણો બેહી ગયો. એને મનમાં કલ્પના થઈ હાલીને જતો તો થાકી ગયો. એને ખબર નહોતી કે આ કલ્પપુરુષ છે હું બેઠો હોય એના નીચે બેઠો. તો એને મનમાં કલ્પના થઈ ગયો ભૂખ બહુ લાગી છે આ વગડો છે અહીંયા કોણ ખાવા આપે અહીંયા હારા સરસ મજાનું ખાવાનું હોય તો કેવી મજા આવે. આ તો 32 ભાતના ભોજનનો થાળ આગળ આવી ગયો. બોલો કારણ કે આ તો કલ્પપુરુષ નીચે બેઠો હતો. 32 ભાતના ભોજનનો થાળ આવી ગયો અને એ માણસ જમવા માંડ્યો. બહુ ભોજન કર્યું આરામથી ખાધું નિરાતે અને જમી લીધા પછી એમ થયો વિચાર કે આહા જમી તો લીધું પણ હવે પાણી હોય તો કેવી મજા આવે. તો પાણી આવી ગયું. પાણી પી અને વિચાર થયો કે થાકી ગયો છો અહીં કાંકરા ને કાંટા પીડ્યા છે અહીંયા કાંઈ ખુવાનું સારું હોય તો કેવી મજા આવે. તો દંડલોકના ગાડલા વાળો ઢોલિયો આવી ગયો કારણ કે કલ્પપુરુષ નીચે બેઠો તો જે કલ્પના કરે એ થાય. અને ઢોલિયો આવી ગયો. ઢોલિયો હોઈ ગયો 2 કલાક નીંદર કરીને જઈ પાછો ઉઠ્યો ને જોજો અટાણ સુધી હારી કલ્પના કરી એટલે બધું સારું જાય. પણ 2 કલાક હોઈને પાછો ઉઠ્યો ને તો અહીં હળવી કલ્પના થઈ કે આ બધું હું બોલું તો આવી જાય તો અહીંયા ભૂત તો નહીં થતું હોય ને એમ. ત્યાં તો ભૂત આવી ગયો અને એને કીધું કે આ મારી તો નહીં નાખે ને. ત્યાં તો ન્યા પૂરું કર્યું. કહેવાનો અર્થ મારો એ છે કે કલ્પના કરો એ મળે. તમે બાપાના સાનિધ્યમાં બેઠા હો માતાજીના સાનિધ્યમાં બેઠા હો તમને કલ્પના કરો એ મળે.
પણ શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા ન હો વિષય તો પુરાવાની સી જરૂર છે. એટલા માટે આપણે માલધારી સમાજ જઈએ એટલે ગીત મને ગમે છે કે હાલારી મોળવો એમે વાયો રે ઉયો ચંપાનો રે છોડનાંદ બા હાલારી મોળવો મેવાયો ઉયો ચંપાનો નાનો છોડનાંદ બા હાલારી મોળવો આપણી બાયુ રાહડા ગાય, ગીત ગાય, લોકગીત ગાય, એમાં સંસ્કૃતિ છે. જોજો, એમ નથી કીધું કે જાતા આવે નોખા કરીને આડી વંડી નાખજો. નહીં, શું કીધું ખબર? સાસુ વિનાનું શું સાસરું રે ભૂતી સાસુ વિનાનું શું સાસરું રે ભૂતી સસરા વિનાના શું લાડ મની કો ફરી ફરી નહીં મળે રે ગો મની કો ફરી ફરી નહીં મળે રે. આપણા ગીતો આપણા ઘણા બધા ગવાય, પણ મને મજા આવે એટલે મારે એક પ્રસંગ કેવો છે. બહુ સરસ પ્રસંગ છે. આ શક્તિ કેવી હોય, આ દેશની જગદંબા કેવી હોય, આ દેશની આરીનારી કેવી હોય. ધર્મ ધુરાંતરની આ ધરતી પાવ કદી ના પાછા ભરતી, અહીંયા તો માતા પણ સંગ્રામે ચડતી, એના બેટા હોય નહીં. ભગવતીને માનવા વાળો આપણો વર્ગ, માને માનનારા આપણે, પછી શક્તિ કોઈ હોય. એક પ્રસંગ તરફ જાઉં, પહેલા ઘડીક વાર વાતું ન કરતા. મને મજા આવે એટલા માટે, આપણો ડાયરો છે એટલે મારે બહુ સરસ આ પ્રસંગ છે. મને હમણાં મુંબઈમાં, આમ તો વરહદી જેવું થઈ ગયું, મુંબઈમાં ભાઈદા સોલમાં મારો પ્રોગ્રામ હતો. પછી એક શેઠ મારી પાસે આવ્યા, એણે મને કીધું કે તમારા ગુજરાતમાં માતાજીને બધા બહુ માને, માને બધા બહુ માને. મેં કીધું માને તો બધું માને, આખું બ્રહ્માંડ
માના દયાથી ચાલી રહ્યું છે, આખું વિશ્વ માને. મને કે ના માને છે બધાય, પણ ગુજરાતમાં તો વિશેષ માને. માતાજીના માંડવા કરે ને માતાજીના તેડા ને માતાજીના લોટા ને માતાજીના ભુવા ધૂણે ને માતાજીના નોરતા નવરણ જુદા જુદા માતાજીના રાસ લે ને આટલું બધું શું છે માનું. પછી મેં એને કીધું કે માય માં છે, માથી કોઈ મોટું નહીં, જળધર કે જગદીશ સૌ નમાવે શીશ. આ તો અંબા આગળ હાલ્યા. મને કે ના હું તમને સાબિત કરી દઉં, દુનિયામાં વિષ્ણુ અને શિવથી કોઈ મોટું નથી. એમ વિષ્ણુ અને શિવથી કોઈ મોટું નથી. મેં કીધું કેમ? મને એને કીધું, મને કે ગઢવી વિષ્ણુ ભગવાન વિષ્ણુના ચરણમાંથી ગંગાજી જાય છે અને લક્ષ્મીજી એના ચરણ પખાળે છે, એટલે લક્ષ્મીજી વિષ્ણુથી મોટા ન કહેવાય. અને ભગવાન શંકરને વરવા માટે પાર્વતીજીએ હજારો વર્ષ તપ કર્યા છે, તો મહાદેવથી મોટું કોઈ નહીં. અને એવું જાય કીધું તઈ મેં એને કીધું તો સાંભળી લે ભાઈ, આ તો માની વાત આવી એટલે અમે માના ઉપાસક છીએ. બાકી તો ભગવાનને અમે માની, વિષ્ણુને શિવને બધાયને, પણ માની વાત આવી એટલા માટે કહું છું હું કે સાંભળી લે, અમે ગુજરાતમાં માને વધારે શું કામે માની છીએ. મેં કીધું સમગ્ર ભારત વર્ષમાં 12 જ્યોતિર્લિંગ છે ભગવાન શિવના. એમાં અમારે દાડો સોમનાથ, કરાલ, બાલ, ભટ્ટિકા, ધગા 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 જલ ધનંજયા હોતી કૃતા પ્રચંડ પંચ સાજિકા ધરા ધરંત નંદિની કુચાગ્ર ચિત પત્રકા પ્રકલ્પને શિલ્પિની ત્રીજું નેત્ર ખોલે તો ભસ્મ કરી દે કામદેવને. પણ મેં કીધું ઈ શિવ તઈ ભસ્મ કરી દેતો હોય છે. આજની આ રક્ષણ માટે મેં કીધું બંદૂકો વાળા ઊભા રાખવા પડે, નકર જોઈ આવું શું કામે કઈ આતંકવાદી દરિયામાંથી આવીને ધુબાકા કરી જાય નક્કી નહીં. આપણા ભગવાનનું આપણા દેશમાં રક્ષણ કરવું પડે બાપ. એટલે મેં કીધું માને માની. અને એથી આગળ હું તમે નહીં પણ દિશાઓ જેનો જાપ કરે છે એવો મેં કીધું ભગવાન કૃષ્ણ દ્વારિકામાં બેઠો છે એને અમે માની, પણ માની વાત આવી એટલે ઈ પણ માનતો. ઈ મેં કીધું ભગવાન કૃષ્ણનું જાઓ, બંદૂકો લઈને ઊભા છે રક્ષણ કરવા વાળા, એને રક્ષણ કરવું પડે. શું કામે કઈ આતંકવાદી દરિયામાંથી આવીને ધુબાકા કરી જાય નક્કી નહીં. આપણા ભગવાનનું મેં કીધું આપણા દેશમાં રક્ષણ કરવું પડે. અને એથી આગળ દુનિયા જેના માટે આજ ગાંડી બની ને એ અક્ષરધામમાં ઘરીને ધુબાકા કરી ગયા હતા અને 30 ના ગોટા વાળી ગયા હતા. મેં કીધું આ તો આપણા દેશમાં બને, ભારતમાં આવા મંદિરમાં. પણ મેં કીધું પાકિસ્તાનના બલુચિસ્તાનના કોહલાના પહાડની માથે બેઠી છે, અમારીમાં હિંગળા જ કોઈની તાકાત નથી, એની માથે મીઠ મંડાય ભલા માણસ. અને પાકિસ્તાનના વડાપ્રધાનને કેવું પડે કે દયા કર નાની, જાજો કોકદી પાકિસ્તાનના વડાપ્રધાનને કહેવું પડે કે ઓ મુજી નાની મેળે દીકરેજી દયા કર નિગારખ નાની નિગારખ. પાકિસ્તાનના વડાપ્રધાનને ભીખ માંગવી પડે. ત્યાં હિંગળા જ ગયા છે ને ખબર છે પાકિસ્તાનમાં છે બલુચિસ્તાનમાં એ મંદિરના દરવાજા છે નહીં અને સોનાના સતરના ગાડા ભરાય ને એટલા ત્યાં સોનાના સતરના ઢગલાય પડ્યા છે. પણ ત્યાં કોક લેવા માટે જાય અને એની આંખની બોટીઓ બહાર નો કાઢી નાખી તો અમારી માં નો કહેવાય ભલા માણસ. અમારી માનું કોઈ દી રક્ષણ ન કરવું પડે. એટલે અમે કાંઈ મને માને માની છે, માથી કોઈ મોટું નહીં. એ શક્તિનો આ દેશ છે અને ભારત જેવો દુનિયામાં કોઈ દેશ નથી. બસ કોઈ કહેતું હોય કે ભારત જેવો, હું તમને અત્યારે જાહેરમાં પૂછું કે વિજ્ઞાનમાં કયો દેશ આગળ, એટલે તમે કહેવાનો ભાઈ વિજ્ઞાનમાં તો બીજા અમેરિકા ને બીજા દેશ આગળ. ના, હું અહીંથી સાબિત કરી દઉં. એક કડી તમને કહું, ભારતથી આગળ કોઈ દેશનું વિજ્ઞાન પણ ન હોઈ શકે. અને કડી તમને કહું હા હાસું હોય ને તો દાદ આપજો. કેવી રીતે ભારતનું વિજ્ઞાન પણ આગળ કે દુનિયા में सबसे महान बड़ा मेरा हिंदुस्तान है, दुनिया में सबसे महान बड़ा मेरा हिंदुस्तान, जहाँ सभ्यता की बड़ी पहचान बड़ा मेरा આગળ છે. શબ્દો ઉપર ધ્યાન દેજો. વિજ્ઞાની ચાંદ और મંગલ पे જાય. બીજા દેશના વિજ્ઞાની મંગળ સુધી અને ચંદ્ર સુધી ગયા. विज्ञानी चांद और मंगल पे जाए, उसके तो आगे वो पहुंच नहीं पाए. सूरज पे गए हनुमान बड़ा मेरा हिंदुस्तान, सूरज पे गए हनुमान बड़ा मेरा हिंदुस्तान, दुनिया में सबसे महान बड़ा मेरा हिंदुस्तान.
अबड़ा ना सबड़ा है भारत की नारी, अबड़ा ना सबड़ा है भारत की नारी। लक्ष्मी ने गोरिया की टोपी उतार, हथेली में रखते हैं जान, बड़ा मेरा हिंदुस्तान। देखो हथेली में रखते हैं जान, बड़ा मेरा हिंदुस्तान है दुनिया में सबसे महान, बड़ा मेरा हिंदुस्तान। सबड़ा है भारत की नारी, अन लक्ष्मी ने गोरिया की टोपी उतारी, अन मार दिया मोगल का मान, मार दिया गोरे हथेली में रखते हैं जान, बड़ा मेरा हिंदुस्तान। आ देशनी आरी नारी एवी थई छे, आ देशना बारवटिया अने आ देशना भक्तो पण एवा थया छे। भारती मातनी वंदु तनिया वड़ी, तने धन हो धन सौराष्ट्र धरणी। सौराष्ट्રની ધરતી એનો એક પ્રસંગ। अबड़ा ना सबड़ा है, हमणा कीधुं ने भारतनी नारी अबड़ा नथी सबड़ा छे। ई तो अबड़ा मर्यादा थी रही है એટલે આપણે અબળામાં નામ ગણી નાખ્યું। દુઃખ સહન કરવાની એનામાં શક્તિ છે એટલે નકર ભારતની શક્તિ ધારે તો શું કરી શકે। એનો એક નાનકડો પ્રસંગ મને ગમે છે, ઘણીવાર કહું છું। અડધી રાતનો ગજર ભાંગી ચૂકેલો, ખાસ સાંભળજો આ પ્રસંગ। આ દેશની શક્તિ કેવી હોય। માતાઓ બહેનોને તાના ઉપર एक गौरव लेवू જોઈએ। અડધી રાતનો ગજર ભાંગી ચૂકેલો અને ગઢની અંદર બે ઘોડેસવાર તૈયાર થયા અને કીધું કે અમારે નીકળી જવું છે। એટલે ગરદણીએ કીધું કે જવાયની બહાર 1 લાખની ફોજ પડી છે, તમને કાપી નાખશે, મારી નાખશે। તો કે જે થાય 1 મહિના થા પડ્યા છે, હવે અમારે અહીં રોકાવું નથી। ગેટ ખોલો, દરવાજો ખોલો। દરવાજો કાડાના કટ કરતો થોડો ખુલ્યો, બે ઘોડેસવારો બહાર નીકળ્યા। કાડાના કટ કરતો દરવાજાનો બંધ થયો, બહાર બે ઘોડેસવારો નીકળ્યા તો 1 લાખની મુસલમાનની ફોજ। मार दो काढ़ दो मजाने दो, मार दो काढ़ दो, पण विटोळियो जाय एम बे घोड़ेसवारो बागड़दा 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 करता 1 लाखनी फौज होरवा निकली गया। अने वाहे हाथी घोड़ा ऊंट अने पायदळ फौज उपड़ी भाई। बे घोड़ेसवारो पवननी मालिको बागड़दा बागड़दा पवनमा तोळाता जाता होय एम जाता था। अने एवे वखते हाकड़ी नळ आवी। हाकड़ी नळमां बे बाजू हाथलिया थोरनी बबे माथोड़ा वाड़े, सामे एक बोरडीना गळायाना भर भरेलू गाडू वયું आवे અને ઈ હાકડી નળ ક્યાંથી નીકળાય એવું નહોતું। ઘોડાને બે અસવારે સામે સામું જોઈ લીધું કે જોયું કે હા જોયું। શું કે શું થાય હવે લડી લેવાય, બીજું કાંઈ નહીં। 1 2 25 50 100 200 જેટલા દુશ્મનને કાપાય એટલાને કાપી નાખીએ ને હવે પછી આ મરી જાય। તો બીજા સાથીદારે કીધું કે મરવાના, ઊભું રહેવાના અને ભાગવાના બધાય ટાણા હોય, ગમે ત્યારે નો નીકળી જવાય। ક્યારેક છોટું રહેવાય, ક્યારેક નીકળી જવાય। અને બે ઘોડે સવારો છે, એમાંથી એક ઘોડે સવારે કીધું એ ભઈલા ઘડીક વાર જ છે, હવે આપણે રાઉન્ડ ઘડીક વાતું। મને સાહિત્યમાં શું છે, ગીત સંગીત હાલતું બંધ કરાવવા માટે એક ભાવથી આવ્યા છે તમારા ઈ જગદંબા। એની જનેતા એવી હોય, આ સંસ્કૃતિની ઘોળી ઘોળી અને માએ જેદી આવા ઘૂંટડા સાહિત્યના પાયા હોય ને એની એની ન્યા જ આવો દીકરો જન્મે। समाज माटे कोके क्यांक क्यों होय अने समाजना माटे कंई करीने मरी गया होय ने एनी दुनियामां जगतना चोकमां तकत्युं लागे ने एना एना पूरा पूरा पूंजाय। बाकी गाठिया वणता वणता चूलमां मोढुं गरी जाय ने पाळिया न थाय, ત્યાં તવીથો ખોડી દેવાય ઘડીક વાર। એટલે આ વાતો કરું છું કે આવી વાતો જેને માના ધાવણમાંથી સાંભળી છે। બે ઘોડે સવારો આમ વિચાર કરે છે શું થાય। હાકડી નળ છે, ભર ભરેલું ગાડું વયું આવે છે। સંગીત ઘણું બધું આવ્યું છે એટલા માટે મને પ્રસંગ કહેવાનું મન થાય છે। આવો ઘડીક વાર વાતો ન કરતા પહેલા, ખાલી 5 મિનિટનો આ પ્રસંગ છે।
પછી આપણે તમે કેવો વિચાર કરે છે કે શું કરવું. એક કસવારે કીધું નીકળી જવાય, 1 લાખની ફોજ આવે વાહ મારી નાખે. અને હટાણે આપણે નથી કોઈ ઇજ્જત લૂંટાતી, નથી અહીં કોઈ ગાયું ને વાળીને જતો, નકર તો મરી જવું કુરબાન છે. ફોજ આંબી ગઈ છે વાહ, હાકડી નળ છે, હાથલિયા થોરની 2 માથોડા વાડ સામે ભર ભરેલું ગાડું, જાવું ક્યાંથી. એક અસવારે કીધું ભર માથેથી ઘોડો ઠેકાડી દો, કે પણ ભર બહુ મોટો, તો તમારા ઘોડાને સાઈડમાં લ્યો, હું ટપાડી દઉં. આગલા અસવારે થોડો ઘોડાને સાઈડમાં લીધો અને વાહિલે અસવારે આમ ઠપાટ મારી અને બગાવ જમ્પ કરતો ઘોડો છે એ ભરની માથેથી કૂદ્યો. બીજા ઘોડે ઠપાટ મારી બીજો અસવારે અને બીજો ઘોડો પણ કૂદી ગયો. મિત્રો 2 ઘોડા જેથી ભર માથેથી કૂદ્યા ને તેથી દ્રશ્ય એવું લાગતું હતું કે હલ્દીનું મેદાન અને આપણો હિન્દુઓ શાલિગ્રામ મહારાણા પ્રતાપ એક ચાટકે 10 ના માથા જેથી ઉલાળતો હતો. અને એ વખતે હલ્દીના મેદાનમાં 1 લાખની ફોજ, એમાં અકબરનો દીકરો સલીમ આવતો તો સામે હાથીની અંબાડ ઉપર બેહીને. અને એમાં મહારાણા પ્રતાપે જોયું કે આજ અકબરને રહેવા નહોતું, 25 વર્ષથી હિન્દુસ્તાનના માટે જજુંબી રહ્યો છું. અને 2 તલવાર મ્યાન કરીને એક હાથમાં હાંગડી લીધી, સરક 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 ફેરવા માંડ્યો અને એક હાથમાં ચેતકની લગામ મોઢામાંથી હાથમાં લીધી અને આમ ઉડાડવાની ચેતકને તૈયારી કરીને ત્યાં આ બાજુ બહલોલ ખાન હાથીની અંબાડી ઉપર બેઠો તો ત્યાંથી બોલ્યો, કાઢ દો આતે હુએ કાફિલ હિન્દુ કુત્તે કો. અને કાઢ દો હિન્દુ કુત્તે કોઈ અવાજ મહારાણા પ્રતાપના કાને અથડાણો. પણ ગાંડીગીરનો કેહરી જટાળો સિંહ જોવે ને એમ આમ સલીમ ઉપર જવાનું હતું. મહારાણા પ્રતાપે આમ લગામને ખેંચી અને આમ જોયું મોટી મોટી જટા અને ચેતકની કહેવાળી ઉપર હાથ ફેરવીને રાણાએ કીધું કે આ ચેતક તારા ડાબલામાં ભારતની આરી નારીની ઇજ્જત છે, ચેતક તારામાં ભારતની સ્ત્રીનું ખમીર છે. અને અવળા હવળી કાનહરું કરી નાખી ચેતકે ધાણે નાટી ધાણા ન કરતી અને કીધું, મુદાશમાં રાણા આ તો બહલોલ ખાનનો હાથી આવે છે હામો, પણ મેરુ પર્વત પહાડ આવતો હોય અને એની માથે જો ડાબલા નો જવા દઉં તો તારો ચેતક નહીં. મુદાશમાં રાણા આજ નો રહેવા દઉં, આજ નો રહેવા દઉં. જેમ મહારાણા પ્રતાપનો ચેતક હાથી માથે ગયો ને એમાં 2 ઘોડા ભર માથેથી કૂદી ગયા. એક રાતમાં 85 ગાઉનો પલો 2 અસવારોએ કાપ્યો અને 85 ગાઉનો પલો કાપ્યા પછી પેલો ઘોડો ભર માથેથી કૂદાયો હતો ને એ અસવાર પોતાના સાથીદારને એમ કહે છે, સાંભળ્યું શું કામ કીધું. પેલો ઘોડો ટપાડો ભારતની આરી નારીનો ઘોડો હતો, ભારતની સ્ત્રીનો ઘોડો હતો. અને પોતાના પતિને એમ કહે છે, સાંભળ્યું કે હા કે હવે મારી તબિયત બરાબર નથી, તમે નીકળી જાઓ, મારાથી ઘોડા ઉપર નહીં બેહ. કારણ કે મને પ્રસૂતિની તૈયારી છે, મને બાળક જન્મવાની તૈયારી છે. હા હા હા. એક રાતમાં 85 ગાઉના પલા કાપી પછી ભારતની આરી નારી એમ કહે છે કે મને બાળક જન્મવાની તૈયારી છે, તમે નીકળી જાઓ. પુરુષ ટૂંકમાં નીકળી ગયો. બાઈ આમ ભાલાનો ટેકો લઈને ઘોડામાંથી નીચે ઉતરતી હતી ને ત્યાં તો 1 લાખની ફોજ આટો વાટી ગઈ. મુસલમાનનો સેનાપતિ હતો, એને બાઈ સામું જોયું, હાથમાંથી હથિયાર પડી ગયા અને મોઢામાંથી શબ્દો નીકળી ગયા, યા અલ્લાહ લાહૌલ વલ્લાહ ये मैं क्या देख रहा हूँ, भारत की औरत की ये ताकत. एक रात में 85 गौ की मंजिल काटी इस औरत ने, सकड़ पर से घोड़ा कूदाया. अब उसे तो प्रसूति की तैयारी है. मारवानु भूली गयो, वेर भूली गयो, जेर भूली गयो. मुसलमानના સેનાપતિના હાથમાંથી હથિયાર પડી ગયા કે આ વિરાંગના બાઈ છે, આના માથે ઘા કેમ કરવો. અધૂરિયા જેને કહેવાય, બીજા માણસો ભેગા હતા, એને હડી કાઢી, औरत को पकड़ लो, औरत को मार दो. अंत मुसलमान सेनापति कीधु, उसको हाथ मत लगाओ, ये औरत नहीं, ये भारत की शेरनी है, किसी को खा जाएगी, उसको हाथ मत लगाओ. बाई मित्रों घोड़ा माथे नीचे उतरी, शिवનું મંદિર હતું શિખરબંધ ડુંગરની ટેકરી ઉપર, મંદિરમાં ગઈ બાઈ. મુસલમાનની 1 લાખની સેના ફરતી ટેલે છે, શું પરિણામ આવે તો જોઈ. બાઈ મંદિરના દરવાજા શિવ મંદિરના બંધ કર્યા. ઘડીક વાર થયું તો બાળકનો જન્મ થયો મંદિરમાં, અને બાળકનો જન્મ થયો અને બાળા હાથનો અવાજ આવ્યો બહાર, અને સેનાપતિને અવાજ સંભળાણો, વાહ વાહ હું અવાજ આવ્યો ને બહારથી મુસલમાનના સેનાપતિએ પૂછ્યું, કોણ દીકરી કે દીકરો? તો કે તમારું મોત, તમારો કાળ, તમારો બાપ શિવાજી જન્મો છે, હવે તમારે રહેવું એમ રહેજો, તમારો કાળ જન્મો છે. અને મુસલમાનના સેનાપતિએ કીધું, હું એનું મોઢું જોઈ શકું ખરો? તો કે 18 વર્ષે રણ મેદાનમાં આવી પણ તમારી છાતી માથે બરછી નાખે તેથી જોઈ લેજો, આગળી મારા શિવાનું મોઢું ન જોવાય. ભલા માણા જન્મ દેનાર જીજીબાઈ હતી, જન્મનાર શિવાજી હતો, એના બાપનું નામ શાહજી હતું. મિત્રો એક રાતમાં 85 ગાઉના પલાક આપે, ભર માથેથી ઘોડા ઠેકાડે અને પછી જન્મ દે ને ત્યાં શિવાજી પ્રતાપ જન્મે. હા ન્યા હીરા બાપા જન્મે. બાકી ઉદરમાં સંતાનો હારાની હુમા ઉભા ભેળપુરી ખાતા હોય ને ત્યાં જોની વોકરના ભાણિયા પેદા થાય, ત્યાં બધા નો જન્મે. ભલા માણા હે, આ તો સુરવીરાયની વાતો છે. એટલે બાપાના સાનિધ્યમાં પછી આપણે એ રચના ઉપર જઈ. પણ વાહ વાહ
હું બસ લેવાનો જ હતો. તમે ખરેખર મને મજા આવી. આવી ફરમાઈશ જ્યારે આવે ને તો એમ થાય કે અમારા દેશમાં હજી સંસ્કૃતિ બચી છે. બાકી તો કોલેજમાં છોકરા જઈને આપણે પૂછી અમિતાભના બાપનું નામ શું, તો એની ખબર છે. જીજાબાઈના બાપનું નામ તો એ ખબર નથી. તો અહીંયા આપણને એમ થાય કે આ નાનો હતો ને 2 પોલિયાના ટીપા પાય એના કરતાં 3 ડીડીટીના પાઈ દીધા હોતા હારો. અને આવી સંસ્કૃતિની ખબર નથી. પણ એ જીજીબાઈ પહાડમાં ઘોડીઓ બાંધી અને તેથી ગાતી હતી. મેઘાણીજી લખાય ભુમાવું ગેર ચાંદલો ને જીજા ભાઈ ને બાલ રે જીજા ભાઈ ને આવ્યો બાલુડાન નાગી સોલે જાણાણ ડુંગરા ડોલે. અરે બાપા લક્ષ્મણની વાત શિવા દીએ રામ લક્ષ્મણની માતાજી માતાજીને મુખ જે દીધી માલધારીઓ છે આપણે ધાબળી ભાઈ ચારણ રબારી ભરવા, પણ આપણે જેવા તેવા ભગવાનને નો પૂંજ્યો. શું કહે છે કવિ? સાવ સુવાળો કે હાવ હુવાળો એ નથી રાજો ભારતે કાયર દે कायर दे एक धारी तरसूल धारी मारो चक्र धारी वासुदेव गाना ना धूप दीदा छे गीताजी ना पाठ दीदा छे गाना ना धूप दीदा छे गीता लाइन पाठ
આજ શિવા બેટા ફેરવી લેજે તેદી તારે હાથ દેવાની તેદી તારે હાથ દેવાની લાંબુ છે પણ એક કડી સાંભળજો આ દેશની જનતા શું કહે છે ન્યા આવા સુરાજન હા શું કહે છે કે આજ માતા લેતી એ જી ચૂમિયું રે શિવાજી લીજે બેવડ ગાલ શિવા બેટાજી લીજે બેવડ કારણ કે તેદી તારા મોઢડા માથે ઓલી ધુઆધાર તોપ મંડા છે તેદી તારા મોઢડા માથે અને ધુઆધાર તોપ મંડા છે આ દેશની જગદંબા આ દેશની જનતા તઈ આવા હુરાપુરા જન્મે એટલે હવે આપણે એમની રચના એક લઈ કે પીસાવાડામાં એ પ્રગટો દાદો અમારા પીસાવાડામાં પ્રગટો એ દાદો એની કૃપાથી રીએ આખો દેશ જોહાજો તમારી જો કૃપા હોય તો આજ ઢોલ નગારા આજ ઢોલ નગારા નોબ તો વાગે ધૂપની સુગંધ સુવા આજ ઢોલ નગારા આજ ઢોલ નગારા આઈ નોબ તો વાગે ધૂપની સુગંધ સુવા સંગ રૂડો પ્રખ્યાત પીસાવાડે ભગતો બાપો દુનિયાએ નગપતિ જાપો પીસાવાડ ભગતો બાપો સવે નગપતા જાપો બાપાના દરબારમાં ને કે મંદિરે દાદાની એ માનતા આવે એ જપતા તારા મંદિરે તારા એ માનતા આવે એ જપતા તારા શ્રીમંતો
કોઈ વાણે ચડ્યા ને એ વાવડો વેલે ને ફૂલે દિશા વાણે ચડ્યા